અંશુ તો મેરા માની તરત ગાડી બેસી ગયો લે. એટલે આ બાજુ અંશુ. અરે જેવું મજા ઝૂલા બેહવાની મજા. શાની ઉપર? હે? જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો મારા કલેજા? સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આપ્યા મેં નાખવાનું હતા. બે ગઠ્ઠા નાખી દઈએ પહેલાં. એની પહેલાં જતા આપણે ખેતરમાં પાણી ચાલુ છે જોઈને આવીએ ફટાફટ. આજે વાળવાનું નથી કામ છે એટલા માટે. પાછું આજે તો કાણીઠાનો મેળો પણ છે. જોઈએ જવાય તો જઈશું. ફ્રી પડીશું તો જઈશું, બાકી તો જોઈએ. આપણે આવી ગયા ગાર્ડન બાજુ. તો જો ડુંગળીનો વિકાસ તો કાલ કરતાં આમ થોડીક વધી છે. આ બધું ભાગ વધ્યો છે, સારું કહેવાય. બીજી આપણે અહીં રોપી દઈશું. વટાણા સીધા થતા નહીં, એનું કંઈ કરવું પડશે. આવું કંઈ મૂકી દે લાગે. હા હાલમાં તો આ ટેકો મૂક્યો હતો. તો આવી ગયા આપણે ખેતરમાં. તો ખેતરમાં તો મોટર ચાલુ છે. આપણે બે ભાગમાં થોડું પાણી ચાલુ છે. એક હાથ પાછું એ પેલી કુંડી હેપા ચાલુ છે અને આ કુંડી થોડું આ બાજુ ચાલુ છે. અને હવે જો આપણે 4 વાળેલી છે પપ્પાની કાલની. હવે એમાં થોડુંક આપણે ઘાસ ઉમેરીને ઘરે લઈ જઈએ. 2-4 વાળવા નથી એટલે અત્યારે હાલમાં થોડુંક વળીને આટલું લઈ જઈએ ઘેર ડાયરેક્ટ. તો ગાય જો આપણે 4 લઈ લીધી છે અને જઈએ છીએ ઘરે. તો આવી ગયા ઘરે અને જો 4 નાખી દીધી છે ભેંસોના. તો ગાય જો હવે જઈએ છીએ આપણે કાણીસા મેળામાં. અંશુને લઈને હું અંશુ બે જ જઈએ છીએ. હું તો નહોતો જવાનો પણ હવે અંશુ બચારાને જવું છે એટલે લઈ જઈએ આપણે એને એકલાને. ચાલો નીકળીએ. તો જો અંશુ તો મેરા માની તો સીધો ગાડીમાં જ બેસી ગયો લે. તો ગાય જો મેરો બધો પતા છે, બધી રાઈડમાં બેહાડી દીધો અંશુને. અને અંશુએ જો કંપાસ લીધું છેલ્લે. અને આપણે પણ આ બોટલ એવું જે ધોવાઈ લીધું હતું એ બધું લઈ લીધું છે. હવે જઈએ ઘરે. તો જો આવી ગયા મેરામાંથી ગયા. હજુ જો મજા આવી? હે? અરે જો મજા આવી ઝૂલા બેહવાની મજા. શાની ઉપર? હે? ગાડીમાં બાઇકમાં બેઠો હતો. કેવું હતું એ? આ ઝૂલા શું ઝૂલા બતાય જોઈ. શું ઝૂલા? કંપા છે. ભણવાનું લાવે બધું ભણવાનું. અને આ ઝૂલા ડબ્બો બોટલ લાવ્યો છો ભાઈ. આટલું જ છે, આટલું આજની ખરીદી. ધુઓ તો ગામકડો નહીં લેવા દીધો મેં. આ ધુઓ જો આ નહીં લેવા મેં આવશે જરો હેડો. એ વરસાદ તો બહુ ખતરનાક પડે જો ગાય. વરસાદ તો એટલો બધો પડે ના હોય તો પૂરા પલ્લી ગયા હતા. મોબાઈલ મારો બહુ પલ્લ્યો. મોબાઈલમાં ચાર્જિંગ નહીં પાછું. હે? કઈ બોટલ? કઈ કઈ ધુઓ લાવ્યા તો? આવું રે તો જો આ ધુઓ લાવ્યા તો બધી બોટલો 6 બતા બતા. મેરા મિલા ધુઓ પાણી ભરવા. તો ગાઈસ હવે જો હોઈ જઈએ આપણે એડિટિંગ કરીને. આજનો બ્લોગ કેવો લાગે તમને? આજનો મેળાવાળો બ્લોગ કમેન્ટ કરજો બધા. અને જો ગમે હોય તો લાઈક કરી દેજો. તો મળીને આવો બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે બાય.